હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ તાલુકાના વઢવાના પક્ષીઓને મેળો। ડભોઈ તાલુકાના વઢવાના તળાવમાં શિયાળાના આગમન સાથે જ યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે। હાલમાં રાજહંસ, ગાજહંસ, બગવી, સુરખાબ, પીટેલ, કોનપોટ, કોમનલિટી, વીજી, કાબરી, કારચિયા, ભગતરા વગેરે યાયાવર પક્ષીઓ આવી ચૂક્યા છે। ત્યારે હાલમાં તળાવમાં આશરે 70 થી 80 જેટલા પક્ષીઓનો મધુર અવાજ સાંભળવા મળી રહ્યો છે। કેટલાક વર્ષોથી વઢવાના તળાવમાં માત્ર દેશમાં જ નહીં પણ વિવિધ અન્ય દેશોના પક્ષીઓ તળાવના મહેમાન બને છે। ઠંડા પ્રદેશોમાં હિમવર્ષા થતાં ત્યાંના પક્ષીઓ તેમજ અનુકૂળ વાતાવરણ શોધવા નીકળી પડે છે, જેનાથી અનેક પક્ષીઓ વઢવાના તળાવના મહેમાન બને છે। રિવોત રફીક મંસૂરી। વઢવાના પક્ષી સરોવર એ વડોદરા જિલ્લામાં પૂર્વ દિશામાં આવેલું ડભોઈ તાલુકા તેમજ ગુજરાતનું એક પ્રખ્યાત પક્ષી સરોવર છે। દર વર્ષે વઢવાના પક્ષી સરોવર ખાતે દેશ વિદેશથી અલગ અલગ પ્રકારના કેટલી પ્રકારના અને લાખોની સંખ્યામાં પક્ષીઓ અહીંયા આવતા હોય છે। ચાલુ સાલ શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે જેમ જેમ હિમાલય તેમજ અલગ અલગ ક્ષેત્રોની અંદર જેમ બરફ પડશે, બરફ વરસાશે, તેમ તેમ આ હુફાળા પ્રદેશો એટલે કે વઢવાના જેવા કેટલાય આવા હુફાળા અલગ અલગ જગ્યાઓમાં પક્ષીઓ આવશે અને અત્યારે હજારોની સંખ્યા પક્ષીઓ આવ્યા છે। જેવી રીતે ભગવી, સુરખાબ, રાજહંસ, ગાજહંસ, સિંગપર, સોવિલર, ગઢવાલ એવા અનેક પ્રકારના પક્ષીઓ આવી ચૂક્યા છે। ત્યારે જેમ જેમ ઠંડીનું પ્રમાણ વધશે તેમ તેમ વધુ સંખ્યામાં અને વધુ પ્રકારના પક્ષીઓ આવવાની શક્યતાઓ રહેલી છે। ત્યારે અત્યારે હજારોની સંખ્યામાં પક્ષીઓ છે જે રશિયા, લદ્દાખ, હિમાલય, એશિયાના અલગ અલગ ખંડોમાંથી અહીંયા પક્ષીઓ આવી રહ્યા છે। રજાના દિવસોમાં તેમજ અન્ય એવા દિવસોની અંદર પ્રવાસીઓનો ધસારો રહે છે। એમાં કુદરતી પ્રેમી, પક્ષી પ્રેમીઓને જે નેચર સાથે સંકળાયેલા હોય છે એવા ઘણા લોકો અહીંયા પક્ષીની કે સરોવરની મુલાકાત લે છે અને આવીને આ કુદરતનો નજારો જોવા માટે અભિભૂત થઈ ઉત્સાહમાં રહે છે।